દ્વારકાધીશ તો બધાને જય માતાજી. તો ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ઘણા ટાઈમ પછી પાછો વ્લોગ મૂકવાનો છે, કારણ કે આપણે લોકલ ટ્રીપમાં હાલતા એકના એક પાટે એટલે કાંઈ વ્લોગ બનાવતા નહીં, અને હવે કરી દીધી છે લાઈનમાં ચાલુ. તો આપણે જો નીકળી ગયા છીએ તળાજાથી ભરવા માટે. આપણે જવાનું છે સોસિયા અલંગ પાસે, અને ભરવાની છે આંબાની કલમો. તો હમણાં તમને જઈને દેખાડીએ કે નર્સરીમાં અંદર લઈ જાય છે કે બહારથી ભરે છે. અને અમારી હારે છે અમારા ભાઈ કિશનભાઈ, અમારા ગામના. આપણી ગાડીમાં આવે છે હવે, અને આપણે જવાનું છે અલંગવાળા રોડેથી. તો હમણાં તમે અલંગના ખાડા બતાવો. બહારના ભાઈ જે હોય ને ન જોયા હોય કહે. અત્યારે આપણે ત્રાપજ પૂગી જશે. તો હાલો રનિંગ કરીએ. તો કે ભાઈ આપણે ત્રાપજથી ટર્ન માર્યો એટલે તરત અલંગ થઈ ગયું ચાલુ, કારણ કે ઠેઠા બહાર હાઈવે સુધી પ્લોટ આવી ગયેલા છે. જુઓ બધા અલગ અલગ પ્લોટ છે. તમને અંદરના પ્લોટ છે આપણે રેલ શૂટિંગમાં પછી બહુ ઓલું નથી. અને હજી આપણે સવારના 8 વાગ્યા છે એટલે બધું ખુલ્લું પણ નથી. ઓડાનો પ્લોટ આપણે અલંગની અંદર એન્ટર તો થઈ ગયા હતા, પણ હજી સવારનો ટાઈમ હતો એટલે કાંઈ ખુલ્લું નહોતું, એટલે વધારે કાંઈ બતાવી નહીં. કારણ ભાઈબંધ આપણા નીકળ્યા કિશનભાઈ ના છે, મને કાંઈ ખબર નથી બહુ. ટાઈટું મારે એટલે હા. અને જુઓ અલંગ અત્યારે શિપયાર્ડ આમ દેખાય છે. તો આપણે સ્પેશિયલ અંદરનો વિડીયો જો દરિયા કિનારાનો છે એ ઉતારવા માટે અહીંથી આવેલા છે. બાકી તો આમ અંદર શોર્ટકટ મણારથી પણ નીકળાતું હતું. તો હવે દરિયા કિનારે આપણે જોઈ શિપના વિડીયો ઉતારીએ કેવા આવે. તો એક દિના સમય આમાં બધે જાવવાના પ્લોટ ને એવું હતું, પણ આ બધું જો ડેમોલેશન આવ્યું કે નહીં, એટલે આ બધું નીકળી ગયું છે. તો બધાનું પાડી દીધું છે. અને હવે આપણે અંદર આ ગેટ આવી ગયો છે મરીન ગુજરાત મેરીટાઈમ બોર્ડ અલંગ. અહીંયા કાંઈ દેવાનું છે કે મને ભૂલી ગયું? કાંઈ નથી ને. આ તો આવી ગયું છે. અને અહીંથી આપણે થઈ ગયા મેન અલંગમાં એન્ટર. તો હવે જઈએ દરિયા કિનારે કેમ છે કેમ નહીં જોઈએ, કારણ કે આપણે ઘણા સમય પછી અલંગમાં આવ્યા છીએ. આ ભાઈ તો અમારા ડમ્ફર રાખતા એટલે ઘણી વાર હમણાં આવી ગયેલા હે. આપણે જો મહાકાળીમાનું મંદિર આવી ગયું છે ચોકડીયા. હવે આપણે અહીંથી ચડી જવાનું છે સીધા દરિયા કિનારે, ખાલી સાઈડ મારી મહાકાળીમાનું મંદિર. ભાઈ જો આપણો દરિયા કિનારો શરૂ થઈ જાય. હવે જોઈ શિપ બોલો કિશનભાઈ, મોટું શિપ આવ્યું એ કેટલા નંબર છે ખબર હે? કઈ 10 માળનો જોઈએ આમાં દેખાય. હા પેસેન્જર શિપ 10 માળનો આવેલા નહીં જોઈએ. હાલો હવે બતાવી જાય તો આપણા ભાઈ માણસો બધા આગે આગેથી જોવા આવી વાત સાંભળી હતી, પણ હવે આપણે તો અહીંયા પાસે સીધી જોવા નહીં દેખતા, પણ અત્યારે આવી જાય તો ભાઈ આપણે કીધું એમ જ છું, કારણ કે એ શિપ આ બાજુ નથી લાગેલો. મહાકાળીના મંદિરથી જે સોસિયા રસ્તો જાય ત્યાં નથી લાગેલું, આમ ઓલી સાઈડ જમણી સાઈડ લાગેલું છે, ને આપણે ડાબી સાઈડ જવાનું હતું. તો અહીંયા હવે આમાં કંઈક આવે તો દેખાડું, પણ આમાં કંઈ એવા જોવા રેખા બહુ હોય નહીં, કપાઈ ગયેલા હોય ને. હમણાં તો સેમ મંદિર એટલે બહુ જ્યાં હોય ને શીપે જોવા નહીં મળે. તો આવી રીતે છે અડધા અડધા થોડા થોડા ટુકડા, પણ એમાં કાંઈ વર્તાય નહીં હરખું. જોઈએ હવે આગળ આવે તો બતાડી. બાકી જુઓ આપણે દરિયાની કાંઠે કાંઠે જઈએ છીએ. જુઓ ભાઈ જો અહીંયા એક શીપ લાગેલું છે. આ જુઓ કેમ છે અરે ભાઈ જોરદાર. ઓલું એક જોવા મળ્યું હોત ને તો બાકી ઓર મજા આવી હોત. હવે આપણે જો ઓલકો રહે છે, આપણે દેખાડીએ તમને. પાણી અત્યારે આવી ગયેલું છે ફૂલ. 8:20 થઈ ગઈ છે. હાલો તમને જો ચોખ્ખો દરિયો દેખાડો મસ્તીનો. જો હા જો દરિયો આવી ગયો એકદમ દરિયાના કાંઠે કાંઠે હાલ્યા જઈએ ભાઈ. આમાં તો બધે આપણે ભંગાર ભરવા આવતા પહેલા બીજી ગાડી હાંકતા ત્યારે. અત્યાર પછી તો નથી કાંઈ. જો શ્રીરામ બ્રિજ જોવો ભાઈ પાણી. જો શીપ પડેલું છે નાનું એવું છે. જોવો પાણી આવું કાંઠે છે ફૂલ. આ શીપ હાલો તો આગળ વ્યા જઈએ આપણે ભાઈ, ભેગું નહીં થાય આપણું.
હા ભાઈ બધી કપાઈ ગયેલી છે ઘણી ખરી હાવ પૂરી થવા આવી એટલે ભાઈ એક પેસેન્જર શિપ જોવા મળ્યું હો ભાઈ આપણે જો અમે હાલો દેખાડું તમને આપણને શિપ તો જોવા મળ્યું છે પણ ઓલું જે આપણે કહેતા હતા એ નથી બીજું છે જો દિવાલ છે એટલે બહુ આવી છે નહીં એ એમને જ છે કટિંગ કરો હા કટિંગ થઈ ગયેલું હોય ભાઈ આ એના પ્લોટથી દેખાય આપણે આમ કેમાં છે કટિંગ થવાનું ચાલુ થઈ ગયેલું છે તો હાલો તો હવે આગળ જઈએ ભાઈ આપણે ગાડીની ઉપર ચડી ગયા ને પવન અત્યારે જોરદાર આવે છે ને જોવો એટલી આપણી ગાડી ભરવાની છે જો આવી રીતે ભરાય ગાડી અમે ટ્રેક્ટર ઊભું પાછળ ટ્રેક્ટરમાંથી ક્રોસિંગ કરે છે અને જો અમારી વાડી ટ્રેક્ટર ભરાય છે એ તો બીજા 2 ટ્રેક્ટર આવવાની વાત છે હવે ક્યારે આવે એ નક્કી નથી તો હવે જોઈ ક્યારેક ભરાય એમ ગાડી અત્યારે તો હાલમાં ચાલુ છે તો ભાઈ 6:30 થઈ ગયા ને દિયા તો મને જો તૈયારીમાં છે ને બધા અત્યારે જેનો જે માલ હતો એ નાખીને વી ગયા જે બાકી છે એ અત્યારે ભરવા ગયેલા છે ને જો આ બાજુની વાડીમાં અત્યારે ગોઠલા વાવવાનું ચાલુ છે ભાગમાં ને આ ભાગમાં જે બાકી છે ને આ ભાગમાં ચાલુ છે તો ધીરે ધીરે અહીંયા વારો આવી જશે આપણે ફરીથી આ વાડીમાંથી અને આ વાડીમાંથી ને બીજી થોડીક બહારથી આવી ત્યારે ટ્રેક્ટર ખાલી કરીને અત્યારે લારી સોડાઈને વી ગયેલા છે હવે બીજું ટ્રેક્ટર લઈને ક્યારે આવે ક્યારે નહીં 6:30 થઈ ગયા છે આપણે ગણતરી હતી કે લગભગ 3-4 વાગે ભરીને નીકળી જાય પણ કાંઈ ગણતરી થઈ નહીં હવે 8 વાગશે આપણે 8 થી 9 તો જોઈએ જોવો એટલે આમ આવી અને એમાં વજનમાં થોડોક ફેરફાર થઈ ગયો પહેલાં એમ છું કે ભાઈને 7 કિલોની છે પછી નીકળી આ 8.5-9 કિલોની તો આગળ આપણે વજન થોડોક વધારે થઈ ગયો તો બિચારા કે મહેનત કરીને વચ્ચેથી થોડુંક હેઠે લાવી દીધું છે હવે આપણા ભાગ હજી આવે કેટલા છોડવા આવે વાહે 1200-1300 હવે આમાં નાખવાના છે એટલામાં હમણવાના છે તો જોઈ કેમ થાય કેમ નહીં એમ વજન થઈ જાય વાહ સારું નગર ડીઝલ થોડુંક વધારે આવશે હાલો હવે રાહ જોઈએ આપણે તો ભાઈ રાત પડી ગઈ છે જો અત્યારે ઘરના 4 જણા છે એ ભરે છે બીજા બધા દાડી હતા એ તો વહી ગયા એનો ટાઈમ છે એટલે 5:30 ત્યાં બધાની અલગ અલગ કલમો હોય આમાં નાખવાની તો આ બધી એક છેલ્લું ટ્રેક્ટર છે આના પછી એક છે અને પછી થઈ જાય મોડું એટલે આપણે 12 વાગી જાય તો હાલો બેસીએ હલો ભાઈ તો આપણે બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે રાતે 12 વાગે ગાડી ભરાણી હતી પછી થોડોક જેવો તેવો વરસાદ આવ્યો એટલે જેવી તેવી આપણે તાલપત્રી આવી રીતે નાખી દીધી હતી ને જુઓ અત્યારે આપણી ગાડી પેક થઈ ગયેલી છે એટલે સવારમાં આપણે પહેલાં કાંટો કરાવી નાખ્યો 7:30 છતાં તો વજન આપણું જે છે એ કમ્પ્લીટ આવી ગયું છે કાયદેસર આમાં કાંઈ વધઘટ કરવાનું થતું નથી ને હવે અહીંયા છે ચા પાણી પીવાના ચા પાણી પી લઈને ભાઈ બિલ લઈને આવે એટલે આપણે થઈ જઈએ હજીરા એટલે ઘોઘા રોરો ફેરીએ રવાના ત્યાં જઈને તાલપત્રી બાલપત્રી બધું કમ્પ્લીટ બાંધી દઈ ચા પાણી પી લઈ ચાલ તો કંટાળી ગયા ભાઈ તો ખાવાય ન મળે હાલો કિશનભાઈ હાલો જો ભાઈ આપણે વચલો પાઇપ મારી દીધો છે પટ્ટા આવતી છે પછી ઉતારી નાખીને પછી આપણો વારો આવશે એ તો લગભગ 12 વાગ્યા છે સમય જોયો નથી પૂરો અને અમે નાખીએ છીએ તાલપત્રી તો હાલો મસ્ત મજાનું વાદળા કેવું મસ્ત લીક લાગે વરસાદ આવી ગયો હોય ને ત્યાં બધું વાંધો કરી દે પવન છે ફૂલ આવીને 2-3 ગાડી અમારી ખાલી ત્યાં નીકળશે ને ચાલો પેલા નાખી દઈ ગાય તો જો ભાઈ આપણે મિની વ્લોગ ચાલુ છે અને હજીરા જવાનું છે ઘોઘાથી તો જો આપણે ઘોઘાના ટર્મિનલે પહોંચી ગયા છીએ સવારના છીએ પણ અત્યારે આપણે મોડી ગાડી લીધી 4 ને 4:30 થઈ ગયા છે તો જો હજી થોડી ગાડીઓ છે હવે અહીંયા જો આપણે ટર્મિનલનો ગેટ છે ગેટ આવી જાય એટલે હમણાં સીધે
બાહોણા બની કે કારણ કે અહીંયા આવે છે પવન ફૂલ. અને આ અમારા લાલભાઈની ગાડી છે, અમારા ખાસ ભાઈબંધની 8151. જો અમારે આગળ આગળ છે. તો આજ બધા રોરોમાં હારે જ છીએ. તો જોઈએ જોવા અમે ગેટ છે. તો ભાઈ જો આપણે ગેટની અંદર ઘોઘા ટર્મિનલની અંદર ગેટની અંદર આવી ગયા છીએ. હા હો ભાઈ અમે જવા દો, તમે અમારા ભાઈબંધ જાઓ, અમને ખબર છે. જો જાય છે ને આ 4 વ્હીલર બધી ચકાસણી ચાલુ છે. શું છે ઓલી ગાડીમાં શું છે? હા ડટીજી તને કે થોડીક આગળ લઈ લો એટલે હું લઈ લઉં. થોડીક આગળ લઈ લો કહો ને, થોડીક આગળ લઈ લે એમ કહો ને. આગળ લઈ લે થોડીક ઘણી. આગળ લેવાનું કે નહીં એને. તો ભાઈ પવન બહુ છે, અવાજમાં થોડો ખામી રહે. અને જો આપણે અત્યારે રોરોના રસ્તામાં અંદર એવા ને અમારા કિશનભાઈ જો મિની વ્લોગ અમારો ઉતારે છે આપણા ફોનમાં. અને જો અહીંયા બધી બોટો પડી છે કાપવાની થઈ છે ને પીધી એની કોઈ જો આમી આપણી પડી રોરો. આપણી નથી હો ભાઈ, આપણી નથી ભાઈ. આ તો આપણે ખાલી ગઈ આપણી, કારણ કે આપણે આમાં બેન જવાનું છે પૈસા આપ્યા છે એટલે. પાણી ક્યારે આમ ગણો તો ઓછું છે, કારણ કે આ બધું ખાલી છે જુઓ. આ બધામાં ભરેલું હોય. અમારા મિની બ્લોક ભાઈ ઉતારે જોવા આપણે હેલે જઈએ ધીમે ધીમે. તો કેવી મજા આવી ચાલો બધા ભૂલતા નહીં. હાલો તો રોરામાં બે બોટમાં, શિપમાં, મર્સિડીઝમાં, અને પછી તમને દેખાડીએ અંદર. જોયેલું તો છે જ નહીં, પેલા આપણે વિડીયો મૂકેલા છે પણ તો પાછું નવીન થઈ. અને આ લે તો જૂની છે. ના ના નવી છે. નવી છે આપણી. અને પવન અહીંયા ફૂલ છે એટલે ભાઈ કાંઈ હેરકું પવન. આ રોરો છે ભાઈ. અને એટલે આપણે અંદર નીચેના ભાગમાં પહેલા નીચેના માળમાં ગાડીઓ ચડાવવાની છે. હા આપણને જો આપી દીધા છે પટ્ટા બાંધવાના. આ લાલ કલરના છે એ આપણે ટિકિટ તરીકે ઓળખાય. અને આ જે પીળી છે એ અમારે નાસ્તો, ચા, પાણી, જમવા માટે આ કૂપન આપે છે. એમાં થોડા ઘણા પૈસા આપણે ભરવા પડે છે. કાંઈ વાંધો નહીં. તો બસમાં પેસેન્જર ભરીને જાય છે. તો આપણે ક્યારે વારો કંઈ ખબર નથી એટલે ગાડી બંધ કરી દઈએ, અંદર જઈને મળી જાય. આપણી ગાડી જો અત્યારે આપણે ઉતરી છીએ રોરો ફેરીમાંથી. લાગે છે લગભગ એવું ટસલ થાય થોડીક, તો જોયું થાય આપણે થાય તો ફરી જ નાખવાની છે. ગાડી ઓલામાં ચડતી નથી, ચડાવે છે એટલે આપણે ઘડી પર ઉભા રહી. ચાલો આપણે ઓર્ડર આવી ગયો આવવાનો. આવી રીતે છે ભાઈ, બે ટપબોટ પડી છે. અને રોરો જ્યારે ઉપડે ત્યારે ટાઈમ આવે છે લગાડવા અને જવામાં. અને પાણી ફૂલ મોજા મારે છે અત્યારે. હલો ભાઈ, તો આપણે રોરોમાં અત્યારે ચડી જાય છીએ. એટલે એવું નથી હવે ભાઈ. હલો ભાઈ, તો આપણે અંદર રોરોમાં અત્યારે ગાડી ચડાવી દઈએ. લાઈટ કરવી હોય તો અંદર હમણાં. ઓહો એ ભાઈ, અંદર નાખલી હોય ભાઈ કિશનભાઈ. ગાડી અંદર બહુ નાખલી હોય આપણે. હા પેલા વી વખત તો સારું હતું એવું લાગે. નીકળશે એની પછી ગાયકા. ઓહો મરી જા જો લગાડે ગાડી ભાઈ. ઓલા જો ગાડી લગાડે છે ભાઈ. હવે આપણે ક્યાં લગાડવાનું મારું હોય કઈ નક્કી નથી. ગાડી આજ ભાઈ રોરો ફેરીમાં ઓછી છે. હા
બુકિંગ કરતી વખતે એમ કે ફૂલ છે ફૂલ છે ફૂલ છે, પણ અહીંયા આવી ત્યારે ખબર પડે કે અહીંયા તો ખાટલી જગ્યા પડી. તમને એકવાર બધાને આના દરિયામાં નાખી દેવા હોય પકડી પકડી. હવે એમાં એમ કે છેલ્લે ખૂણે લગાડે, એમાં ક્યાંય ના બાપ ખૂણામાં લગાડવા થાય. સીધા લગાડી દો. તું લગાડી તો આ પેલે લગાડવાનું. તો ઓલી બાજુ કાઢી પડી, આ બાજુ આપણે લગાડવાનું. ક્યાં આપણે મેળા કરવાના હોય બોલો. હા વાંધો હેલો જોયું છે. હલો ભાઈ, તો હવે આપણે રોરોમાં ગાડી ચડાવી દીધી છે અને જે આ પેલા ભાગમાં આવી જોઈએ એટલું ઠીક છે, અને બાકીનું આપણે બીજા ભાગમાં આપશે બતાડવાનું છે. તો નવા હોય ચેનલમાં તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણી ગાડી પાછી રનિંગ થઈ ગઈ છે લાઇનમાં, તો હવે ડેલી વિડીયો આવતા રહેશે. ડેલી ન આવે તો એકાદરે આવશે, લગભગ તો ડેલી જ આવશે પણ આવતા રહેશે. તો હાલો મળીએ હવે બીજા ભાગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.